ગુજરાત એક વિકાસશીલ રાજ્ય તરીકે ઓળખાય છે। જ્યારે આખા દેશમાં વિકાસ થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી આવતા સમાચારોએ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પર પ્રશ્નો ઊભા કર્યા છે। પીપળાવાડી વાવ ગામ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે। દાંતા અને અંબાજી વચ્ચે પર્વતોમાં વસેલું છે। આ ગામ અરવલ્લી પર્વતમાળામાંથી ઘેરાયેલું છે। અહીં પીપળાવાડી વાવ પ્રાથમિક શાળા નંબર 2 આવેલી છે। આ સરકારી પ્રાથમિક શાળામાં બાલ મંદિરથી ધોરણ 5 સુધીના બાળકો શાળામાં અભ્યાસ માટે જાય છે। આ શાળામાં આશરે 82 બાળકો અભ્યાસ કરે છે। હાલમાં ગરમી ખૂબ જ તીવ્ર છે અને 5 થી 10 વર્ષની વયના નાના છોકરાઓ અને છોકરીઓ છેલ્લા 6 મહિનાથી ખુલ્લામાં લાઇટ પંખા કે શાળાના ઓરડા વિના અભ્યાસ કરી રહ્યા છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાંતા આજે અમારી પીપળાવાળી વાવ પ્રાથમિક શાળા નંબર 2 ની અંદર નવા ઓરડાઓનું બાંધકામ ચાલુ છે। અગાઉ જે ઓરડાઓ હતા એ ખૂબ જ જર્જરિત હાલતમાં હતા, એટલે તાત્કાલિક અસરથી એને કંડમ કરી અને નવીન 4 ઓરડાઓ મંજૂર થયેલ છે। ગઈકાલે પણ જિલ્લાના એન્જિનિયરશ્રી સાથે વાત થયેલ છે અને ઝડપથી એ કામ ચાલુ કરવામાં આવશે। અત્યારે શાળાના 82 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5ના છે। તે વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે જે બાજુમાં શેડ છે તેની અંદર બાળકોને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે। આજે શાળાના આચાર્યશ્રી સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા અનુસાર ગરમીનું પ્રમાણ વધારે હોય, બાળકોને ગરમી સહન ન થાય તે માટે થઈને શાળાના આચાર્યશ્રીને સૂચના આપી અને પીપળાવાળી વાવ શાળા 2 એ સવારની કરવા માટે તેમની સાથે દરખાસ્ત મંગાવવામાં આવેલ છે અને એમની દરખાસ્ત આજે હવેથી વડી કચેરી મારફતે મંજૂર લઈને આવતીકાલ અથવા તો 2 દિવસની અંદર ઝડપથી એ શાળા સવારની કરવામાં આવે અને બાળકોને ગરમીથી રાહત મળે એના માટેનું આયોજન કચેરી કક્ષાએથી કરવામાં આવેલ છે અને ઓરડાઓનું જે બાંધકામ છે તે પણ ઝડપથી મે કે જૂન મહિનાની અંદર નવો સત્ર ચાલુ થાય તેની પહેલાં પૂર્ણ કરવા માટેની પણ જિલ્લાના એન્જિનિયરશ્રી સાથે ચર્ચા થયેલ છે। આચાર્ય પીપળાવાડી વાવ પ્રાથમિક શાળા નંબર 2 હિતેન્દ્રસિંહ ડી સિસોદિયા। છેલ્લા કેટલા સમયથી શાળા આખી જર્જરિત હતી। ચોમાસામાં પાણી પડતું હતું અને આપણે કાર્યવાહી કરતા એને તોડવાની મંજૂરી પણ આપણને મળી ગઈ હતી। છેલ્લા 5-6 મહિના 3 મહિના પહેલાં અમે મંજૂરી લઈને શાળા તોડી છે અને નવા ઓરડા પણ મંજૂર થઈ ગયા છે અને એનું ખાતમુહૂર્ત શાળા બનવાનું કાલથી ચાલુ થઈ ગયું છે। અત્યારે હાલ વૈકલ્પિક વ્યવસ્થામાં શાળામાં એક શેડ છે, તો શેડ નીચે બાળકો અભ્યાસ કરે છે। કેટલા બાળકો અભ્યાસ કરે છે અને કેટલા ધોરણ છે? 75 બાળકો છે અને 1 થી 5 ધોરણ છે, બાલવાટિકાથી 5। તો સર ગરમીને લઈને કઈ તંત્રને સરકારમાં આપણે રજૂઆત કરી કે? ગરમીને લઈને એટલે હવે કેવું છે કે આ માર્ચ મહિનો, એપ્રિલમાં તો મોર્નિંગ થશે એટલે ગરમીનો કોઈ પ્રશ્ન નહીં રહે અને કાલે રૂબરૂ કોન્ટ્રાક્ટરના મુલાકાત લેતા એમની મે મહિનામાં વેકેશન હોય છે પણ જૂન મહિના સુધીમાં બાળકો બેસી શકે એટલું ઝડપી ફાસ્ટ કામ કરીને પૂરું કરી આપવાની ખાતરી આપી છે। પીપળાવાડી વાવની વાત કરવામાં આવે તો ત્યાં જે એક જર્જરિત શાળા હતી ત્યાં જર્જરિત શાળાના ઓરડા પાડી દેવામાં આવ્યા છે। ત્યારે બાળકો છે તે હાલમાં ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે। ત્યારે કહી શકાય છે પતરાનો શેડ આવેલો છે, પતરાના શેડની નીચે કોઈ પંખાની પણ વ્યવસ્થા નથી। તે રીતે જે બાળકો જે અભ્યાસ કરતા હોય છે ત્યારે જે કહી શકાય છે કે જ્યાં ઓરડા જર્જરિત હાલતમાં હતા તે ઓરડા પાડી દેવામાં આવ્યા છે। ત્યારે આ બાળકો છે તે પતરાના શેડ નીચે ભણવામાં મજબૂર બન્યા છે। ત્યારે બાળકો અને વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે જે ઓરડા બને અને બાળકો શાંતિથી ઉનાળામાં અભ્યાસ કરી શકે તેવી માંગ કરી રહ્યા છે। લક્ષ્મણ ઠાકોર, બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ, અંબાજી।